મનને સદા બહાર રાખવાના 11 સૂત્રો. જિંદગી એ કોઈને મફત જીવવાનો પરવાનો આપ્યો નથી. મારું ભાગ્ય સારું નથી એટલે હું સફળ થયો નથી, એવું આપણને બોલતા જોઈને ભગવાનને પણ અફસોસ થાય છે. મિત્રો, એક યુવાન ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરે છે કે મને જિંદગીમાં રસકસ જેવું દેખાતું નથી. સારી નોકરી મળતી નથી. નોકરીઓ બદલીને થાક્યો છું. આખો દિવસ નિરાશામાં પસાર થાય છે. તરોતાજા રહેવા હું જીમમાં જાઉં છું, જાત જાતની કસરતો કરું છું, પણ મને લાગે છે હું અકાળે વૃદ્ધ થઈ રહ્યો છું. મને કોઈ એવી ટેબ્લેટ કે ઇન્જેક્શન લખી આપો જેથી મને લાગે કે હું સદાબહાર યુવાન છું. ડૉક્ટર મરક હસી રહ્યા. એમને કહ્યું, હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મને લાગે છે કે નથી તમે યુવાન કે નથી તમે વૃદ્ધ. ઈશ્વરે તમને શરીર અને મન રૂપી જે સંપત્તિ આપી છે એનો આનંદ માણવાને બદલે તમે નિરાશા અને નિશાશામાં ઉંમર વિતાવો છો. એક કંપનીએ સ્ટાફની ભરતી માટે જાહેરાત આપી હતી. કોઈ યુવાન વૃદ્ધે અરજી કરવી નહીં. મારી ઓફિસ ઉત્સાહીન લોકોને પડ્યા રહેવાની વખાર નથી. મતલબ કે તમારા મનને યુવાન બનાવો. જોશમાં થનગનતા યુવા મિત્રોને મળો. વૃદ્ધોથી દૂર ભાગો. એમની પાસે અનુભવનું ભાથું છે. તેમના અનુભવોમાંથી તથ્ય તારવી તેને અજમાવી જુઓ. નોકરીની બાબતમાં તમે યાદ રાખો કે તમે નોકરિયાત નથી પણ કર્મયોગી છો. કામનો કંટાળો તમને નોકરીની બદલવાની ફરજ પાડે છે. તમારા ભાગે આવેલા કામને પૂરો ન્યાય આપો, દીપાવો. દરેક કંપનીને ઉત્તમ માણસોની જરૂર હોય છે. તમે નોકરી છોડવા તૈયાર હો પણ તમારો બોસ તમને છૂટા કરવાને બદલે જાળવી રાખવા મનાવે એ તમારી સિદ્ધિ છે. માણસ જેટલો તનને રૂપાળું બનવાનો પ્રયત્ન કરે છે તેનાથી 3 ભાગનો પણ પ્રયત્ન મનને રૂપાળું બનાવવાનો કરતો નથી. મનને રૂપાળું બનાવવા માટે કોઈ બજારૂ નુસ્ખા સૂચવતી પુસ્તકો કે ધર્માત્માઓના ઉપદેશ નથી. મિત્રો, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડમાં ડૉક્ટર જોસેફ માર્ફીએ ઘડપણને બાજુએ હડસેલી સદા કર્મરત રહેવા મહાનુભાવોના ઉદાહરણ આપ્યા છે. તેઓ કહે છે કે તમે જેવું વિચારો અને લાગણી અનુભવો તેટલી તમારી ઉંમર છે. અહીંયા બીજા કેટલાક ઉદાહરણો છે. રોમન દેશભક્ત માર્કસ પોર્સિયસ કાતો 80 વર્ષની વયે ગ્રીક ભાષા શીખ્યા હતા. મિત્રો, જર્મન અમેરિકન ગાયિકા મેડમ એરેનસ્ટાઇન સ્કુમનહિક પોતે દાદી બની ગયા પછી જ પોતાની સંગીત સુર સાધનાના શિખરે પહોંચ્યા હતા. ગ્રીક ફિલોસોફર સોક્રેટિસ 80 વર્ષની ઉંમરે સંગીતના વાઘો વગાડતા હતા. માઇકલ એન્જેલો 80 વર્ષની ઉંમરે પોતાના કેનવાસો ઉપર શ્રેષ્ઠ પેઇન્ટિંગ કરતા હતા. લિયોપોલ્ડ વોન્કેએ દુનિયાનો ઇતિહાસ લખવાની શરૂઆત કરી ત્યારે તેમની ઉંમર 92 વર્ષની હતી. મિત્રો, જિંદગીને કોઈને મફત જીવવાનો પરવાનો આપ્યો નથી. ભગવાને પણ ક્યારેય કેટલા માણસોને મારું ભાગ્ય સારું નથી એટલે હું સફળ થયો નથી એવું બોલતા જોઈને અફસોસ થાય છે. પોતાનું સર્જન સંસાર માટે બોજરૂપ બને એ કયા પિતાને ગમે? પ્રેમ, લાગણી, વફાદારી, પ્રામાણિકતા, સહિષ્ણુતા અને કાર્યનિષ્ઠા એ એવા ગુણો છે જે માણસને કોઈ પણ ઉંમરે જવાન રાખે છે. ગુસ્સેદાર બનવાને બદલે જુસ્સેદાર બનો. ક્રિકેટ જોવા જાઓ ત્યારે મનમાં ગોંઠ વાળો કે છેલ્લો બોલ કિસ્મતની બાજી ફેરવી શકે છે. એમ તમને મળેલી તકનું મૂલ્ય સમજી છેલ્લી તક તમને પ્રગતિની ખીણમાંથી ઉત્કર્ષના મહાશિખર પર પહોંચાડી શકે છે. તો મિત્રો, અંતે આ વિડીયોમાં હવે વાત કરીએ કે મનને સદાબહાર યુવાન રાખવાના 11 સૂત્રો કયા. નંબર 1, તમારી જાતને મજબૂત માનો, મજબૂર નહીં. નંબર 2, તમારા મનની તાકાતમાં વિશ્વાસ રાખો. મન જ તમારી મુક્તિ
અને બંધનનું કારણ બને છે. નંબર 3, નિરાશા, હતાશા અને પોતાને નકામા ગણવાની આદતોનો શિકાર ન બનશો. નંબર 4, જીવનમાં એક સ્વપ્ન સિદ્ધ ન થાય કે પ્રેમમાં સફળતા ન મળે ત્યારે આત્મહત્યા કરી જીવનના અપરાધી બનશો નહીં. નંબર 5, સદાય સ્મિત રેલાવતો ચહેરો રાખો. નંબર 6, સ્વપ્ન સેવવાનું પૂર્ણ વિરામ ન મૂકશો, પણ સ્વપ્નને સાકાર કરવાનો ઉપાયો જહેમતપૂર્વક શોધી તે માટે અવિરત પ્રયત્નશીલ રહો. નંબર 7, દ્રષ્ટિને ઉન્નત રાખો. આંખ રુદન માટે નહીં, પણ જીવનને પ્રસન્ન જોવા મળેલી છે એ વાત યાદ રાખો. નંબર 8, જીવનમાં કામચોરી, બહાનાખોરી અને પ્રમાદને તમારી નજીક ફરકવા ન દેશો. નંબર 9, તમારું જીવન કોઈ દિવ્ય શક્તિનો અનન્ય ઉપહાર છે એવી શ્રદ્ધા રાખી જીવનને સાર્થક અને ઉદ્દેશપૂર્ણ રાખવાની કોશિશ કરો. નંબર 10, નવો વિચાર અપનાવવામાં તમે જેટલો વિલંબ કરી અનિર્ણયાવસ્થામાં રહો તેટલા અંશે તમે ઘરડા થઈ ગયા છો એમ માનજો. નંબર 11, સુંદર દેખાવાના કે યુવાન દેખાવાના બાહ્ય પ્રયત્નોથી અગળા રહો. તનને સુંદર બનાવવા કરતાં મનને સુંદર બનાવવાના પ્રયત્ન કરો. તો મિત્રો, આશા કરું છું કે તમને વિડીયો ગમ્યું હશે. તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને આવા ઘણા બધા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.